અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. નારદજી આ ત્રણે દેવીઓના અંતરમાં ઈર્ષ્યાનો ભડકો જગાડી આપ્યો. ત્રણે દેવીઓ બેચેન થઈ ગઈ. વૈકુંઠમાં રહે છે, બ્રહ્મલોકમાં રહે છે, શિવલોકમાં રહે છે, પણ ઈર્ષ્યા નામનો દુર્ગુણ આવ્યો ત્યાં પણ બેચેન થઈ ગયા. દુર્ગુણ અંતરમાં હોય છે, પછી બહારની પરિસ્થિતિ ગમે એટલી સારી હોય તો પણ બેચેની જગાડે. બહારની પરિસ્થિતિ સુધારવાથી ચેન પડતું નથી. આપણી બેચેની કે ચેનનો આધાર અંતરની સ્થિતિ ઉપર છે. પતિદેવ છે, વૈકુંઠનું સ્થાન છે, અને છતાંય બેચેન છે. એક જ દુર્ગુણ જો આટલો બધો પજવતો હોય તો આપણામાં તો કેટલા બધા દુર્ગુણ આવા અંતરમાં ભર્યા હોય છે. પછી આપણે બહારની પરિસ્થિતિનો વાંક કાઢીએ, લોકોનો વાંક કાઢીએ, બધો ખોટો. બેચેની અંતરમાંથી જાગે છે અને દુર્ગુણો જગાડે છે. એક ઈર્ષ્યા નામના દુર્ગુણે આ લોકોને એવા બેચેન બનાવ્યા તો 3 જણા ભેગા મળ્યા. શું કરીએ? છેવટે એવું નક્કી કર્યું, આપણે એક કામ કરો, ઘેર જઈએ અને આપણા પતિને અનસૂયાની પરીક્ષા કરવા મોકલીએ. એવી કસીને પરીક્ષા કરે કે પરીક્ષામાં નપાસ જ થાય એવી પરીક્ષા. કોઈ સંજોગોમાં પાસ થાય જ નહીં, આમ કે આમ. પતિવ્રતા સ્ત્રીના મુખ્ય 2 નિયમ હોય કે આંગણે આવેલો અતિથિ ક્યારેય ભૂખ્યો ના જવા દે અને પતિને દેવ માનીને સેવા કરવાની. આ એના 2 નિયમ હોય. તે આ દેવોને આ 2માંથી એક નિયમ તૂટે એવો એક વ્રત લીધું 2 દેવોએ, 3 દેવોએ. ભિક્ષુક થઈને અનસૂયાના બારણે ગયા, ભિક્ષાન દેહી કહીને. અનસૂયા માતા એમને આશ્રમમાં બોલાયા અને એ વખતે અનસૂયાએ કીધું કે હમણાં રસોઈ બનાવી દઉં, તમને જમાડી દઉં. ત્યારે 3 દેવોએ કીધું કે અમે તો હમણાં જ સમાધિમાંથી જાગ્યા છે, બહુ ભૂખ લાગી છે, અને અમારો એવો નિયમ છે કે કોઈ સ્ત્રી નગ્ન થઈને ભિક્ષા આપે તો જ લઈએ. એમને એવું હતું કે આ નગ્ન થઈને અમારી સામે આવે તો એનો પહેલો નિયમ ભંગ થાય, અને એવી ના પાડે એવી ભિક્ષા આપવાની તો અમે અતિથિ ભૂખ્યા જઈએ. 2માંથી એક નિયમ તો તૂટવાનો જ છે, એટલે 2માંથી એક પરીક્ષામાં નપાસ થશે. આવું સમજીને દેવોએ આવી માંગણી કરી. અને એ વખતે અનસૂયા માતાએ વિચાર કર્યો. એમણે જે અત્યાર સુધી જે તપશ્ચર્યા કરેલી, ભક્તિ કરેલી, એના પ્રતાપે એમનું મન બહુ નિર્મળ થઈ ગયું હતું. અને એ વખતે એમણે એવો વિચાર કર્યો કે મન મારું નિર્મળ હતી, જેવું ગંગા જળ, નિર્ભય હું મનમાં સદા, કરે કામ સુખળ. મારા મનમાં કામ ભાવ છે જ નહીં, પછી એની સામે નગ્ન થઈને જવા માધો હું ભિક્ષા આપીશ. આ મન નિર્મળ થયા પછી આટલી બધી એની ઊંચી કક્ષાએ ગયેલી અનસૂયા માતાની, તૈયાર થઈ ગયા. નિર્મળ મન એટલે હું? પાણીથી ધોઈ નાખવાનું મનને બહાર કાઢીને મગજમાંથી તો નિર્મળ થાય. નિર્મળ મન એટલે શું? કોઈ જાતના વાંધા વચકા ના હોય. એ નિર્મળ મનની પહેલી નિશાની. ચાલશે, ફાવશે ને ગમશે. આજ કોઈના દોષ દેખાય જ નહીં. બસ કોઈ બાબતે વાંધા વચકા નહીં. હું શુદ્ધ છું, શુદ્ધાત્મા છું, હું સ્ત્રી નથી ને હું પુરુષ નથી. આ મન નિર્મળ થાય ને પછી આ ભાવ દ્રઢ થાય. સંસારનું કોઈ પણ સુખ મીઠું ના લાગે, લાલચ ના જાગે. આ બધી નિર્મળ મનની નિશાનીઓ છે. ભગવાનની ભક્તિ વગર બીજું બધું ફિક્કું લાગે. આ નિર્મળ મન છે. મન નિર્મળ થાય એટલે ભગવાનની જ ભક્તિમાં એને ચેન પડે. ભક્તિ કરવા ના મળે તો બેચેની થાય. આ બધી નિર્મળ મનની નિશાનીઓ છે. અનસૂયા માતાનું મન નિર્મળ થઈ ગયું હતું. આત્મભાવમાં જ હતા. એમણે વિચાર કર્યો કે હું શરીર નથી. જ્યારે હું આત્મા છું ને આ ભિક્ષા માગનારો પણ આત્મા જ છે, એની દેહ દ્રષ્ટિ ખલાસ થઈ ગયેલી, તો એને મને ભિક્ષા આપવામાં વાંધો શું છે? આવો મનમાં વિચાર કરતા હતા. અને એમણે કીધું કે તમે બેસો, તમારી એ ઈચ્છા પણ પૂરી કરીશું. દેવોએ વખતે એવું કીધું કે માં બહુ ભૂખ લાગી છે, જરા જલ્દી કરજે. એટલે અનસૂયા માતાને વિચાર આવ્યો કે મને માં કહે છે તો આ તો મારા દીકરા થયા. દીકરાની સામે નગ્ન થવામાં વાંધો શું? અને અનસૂયા માતાને વખતે વિચાર આવ્યો કે આ તો મને માં કહે છે એટલે તો મારા દીકરા થયા. પતિવ્રતા સ્ત્રીને મનમાં આવેલો વિચાર ભગવાને પૂરો કરવો પડે છે. એના નિર્મળ મનમાં જે વિચાર આવ્યો ભગવાને વખતે પૂરો કરવો જ પડ્યો. અને પરિસ્થિતિ એવી થઈ કે વખતે ભગવાન મટીને બાળક થયા. કોઈ પાણી છાંટ્યા નથી, કોઈ મંત્રો બોલ્યા નથી. માત્ર એના મનમાં વિચાર આવ્યો કે આ મને માં કહે છે, આ તો મારા બાળકો થયા.
આના વિચાર પ્રમાણે ભગવાને થવું પડ્યું, થયા નથી, થવું પડ્યું. એટલા બધા એના આધીન હતા દેવો. નિર્મળ મનની વ્યક્તિને ભગવાન કેટલા આધીન રહે છે આના પરથી સાબિત થાય. ત્રણે બાળકો થઈ ગયા અને વખતે અંસુયા માતાના સ્તનમાંથી દૂધની ધાર વહેવા માંડી અને ત્રણેય દેવાને એમણે સ્તનપાન કરાયું. ત્રણ ઘોડિયા બાંધ્યા, ત્રણ ઝૂલવા માંડ્યા. એ વખતે તો અત્રિ ઋષિ નર્મદાજીએ સ્નાન કરવા ગયેલા. આ બધું એમના ગયા પછી થઈ ગયું. અને સ્નાન કરીને એને જોયું કે આ આશ્રમમાં વળી આ ત્રણ ઘોડિયા એક હાથે ઝૂલે છે તો શું છે આ બધું? શું થયું દેવી? તારે કે અહીંયા કોઈક દેવો આવેલા, કોઈક આવેલા અને નગ્ન ભિક્ષાની માંગણી કરી. ને વિચાર આવ્યો કે આ તો મારા દીકરા થયા, તો એ બાળકો થઈ ગયા છે કે આ ઘોડિયામાં ઝૂલે છે. અત્રિ ઋષિએ ધ્યાનમાં જોયું તારે ખબર પડી કે હો તારી આ તો બ્રહ્મા વિષ્ણુને જગતના માલિક છે. આ તો દેવી તે તો હદ કરી નાખી. જગતના બાપને આજે તે પુત્ર બનાવ્યો છે. આજે આપણે જગતના પિતાના પણ પિતા થયા, માતા પિતા થયા. ખૂબ પ્રેમથી ભગવાનની પારણામાં ઝૂલતા દેવોની સ્તુતિ કરી એમણે. અને પછી તો આ ત્રણ દેવો ત્યાં જ રહી પડ્યા. જવાનું કંઈથી? આ મા બાપ પરવાનગી આપે તો જવાય ને. ત્રણ જણા ઝૂલે ઘોડિયામાં અને અત્રિ અંસુયા માતા એમને પુત્રવત લાલન પાલન કરે. મહિનો, 2 મહિનો, 6 મહિનાના વાણા વાયા. પેલી બાજુ ત્રણ દેવીઓ રાહ જુએ કે આ પરીક્ષા લેવા ગયા તો શું થયું ભાઈ? એ જમાનામાં તો કંઈ મોબાઈલ હતા નહીં, છાપા ચાલતા નહોતા, સમાચાર કોણ આપે? આ નારદે દેખાતો નથી. દેવીઓને દેવોને સમાચાર જોતા ને તો નારદને યાદ કરે. આ નારદ દેખાતો નથી, ગઈ ગયો. નારદ તો રાહ જોતા હતા ક્યારે યાદ કરીને પહોંચી જવું. નારાયણ નારાયણ કરતાં પહોંચ્યા. એ ત્રણ દેવીઓ કે નારદ અમારા પતિ કંઈ પરીક્ષા કરવા ગયા પછી શું થયું કંઈ ખબર નથી પડતી કે છે કે 6 મહિના થયા, કંઈ ભૂલા તો નથી પડ્યા? નારદ કે તો એવા ભૂલા પડ્યા છે કે અત્રિ અંસુયાના દીકરા થયા છે અને એના ઘોડિયામાં ઝૂલે છે. દેવીઓ કે નારદજી મસ્કરી ના કરો, જે હોય તે સાચી વાત કરો. નારદ પતિ જે પરીક્ષા કરવા ગયા તે અંસુયાના પ્રભાવથી, એના તપોબળના લીધે એના બાળક થયા અને એના ત્યાં ઘોડિયામાં ઝૂલે છે અને એના દીકરા થઈને રહ્યા. તમારા પતિએ એના થયા દીકરા, એટલે એ તમારી થઈ સાસુ અને તમે બધી થઈ એની પુત્ર વધુ. દેવીઓ કે ક્યારે પાછા આવશે? કે ભાઈ પાછા ના આવે તો અંસુયા પરમિશન આપે તો જ પાછા આવે. હવે એને અધીન થઈ ગયા, પુત્ર માતા પિતાના અધીન. હવે કહીએ એની જાતે આવી શકશે નહીં. દેવીઓ કે ચાલો અમને અમારા પતિની પ્રાપ્તિ થાય એવું કંઈક કરો. નારદજી કે જાઓ અંસુયા એને કહો, વિનંતી કરો, એ પાછા આપશે. પણ પગ ભારે થઈ ગયેલો, કયા મોડે જાય? મોટા ઉપાડે ધણીઓને પરીક્ષા કરવા મોકલેલા, હવે જતાં હિંમત નહોતી ચાલતી. નારદને કે નારદ તું ચાલ. 4 જણાની સવારી નર્મદાજીના કિનારે આવી. નર્મદાજીમાં સ્નાન કરતાં પ્રાર્થના કરી, માતાજી એવી કૃપા કરો કે અમારા પતિ પાછા મળે. અને પછી આશ્રમમાં ગયા. અંસુયા માતાએ પ્રેમથી સ્વાગત કર્યું, કોઈ ઈર્ષ્યા જ નહોતી આને. તો એને ખબર કે આ જે બાળક બન્યા છે એની આ પત્નીઓ આવી છે, પણ જે પ્રેમથી સ્વાગત કર્યું, પૂજન કર્યું, બેસાડ્યા અમને. અને આ 3 દેવીઓ અંસુયાને નમે ને અંસુયા માતા અમને વંદન કરે, એકબીજાને નમે. જરાય કોઈ જાતની ઈર્ષ્યા નહીં, ભેદ નહીં. અને પછીથી એ વખતે પેલી 3 દેવીઓએ કીધું કે અમારા તારા ઘોડિયામાં જે ઝૂલે છે ને એ અમારા એવા એ થાય, જરા રજા આપ તો ઘેર લઈ જઈએ. 3 જણાને કહે છે કે અંસુયા કે લઈ લો ને, આ ઘોડિયામાં ઝૂલે જ છે ને, ઓળખી લો ને લઈ જાઓ. 3 જણીઓ ઘોડિયા પાસે ગયા તો હમ શકલ ઝેરોક્સ કાઢી હોય ને એવા જ લાગે, હરખે હરખા. આમાંથી મારો કયો ને તારો કયો, ઓળખો કેમનો? હવે સાવિત્રી હોય અને મહાદેવનો કે વિષ્ણુનો હાથ પકડે તો એનું પતિવ્રતા ભંગ થઈ જાય. લક્ષ્મીજી એ ભૂલમાં જો મહાદેવનો હાથ પકડે તો એનું આઈ બને. તૈણેઓને મુસીબત થઈ ગઈ, ઓળખાય જ નહીં. એ વખતે તૈણે દેવીઓ અંસુયાને કહેવું પડ્યું કે અમે અમારા ધણીને ઓળખતા નથી, ઓળખી બતાય. અમે અમારા ધણીને ઓળખતા નથી, ઓળખીને બતાય. આ પરીક્ષામાં અમના 0 થઈ ગયા અને પેલાના 100 દિવસો આવી ગયા અંસુયાના. અને પછી અંસુયા માતા લાચારીથી 3 દેવીઓએ કહેવું પડ્યું કે અમે અમારા ધણીને ઓળખતી નથી, તો ઓળખી બતાય. એ ઓળખી બતાવવા પડ્યા. ઘોડિયા પાસે આવીને પ્રાર્થના કરી કે ભગવાન તમે કૃપા કરો અને મૂળ સ્વરૂપે પ્રગટ થાઓ. અને એમની પત્નીઓની પ્રાર્થનાથી ભગવાન મૂળ સ્વરૂપે પ્રગટ ના થયા. બતાવી દીધું પત્નીઓને કે ગમે તેમ તો હું મારા ભક્તને આધીન છું, હું મારા ભક્તને આધીન છું, મારી પત્નીને આધીન નથી. આજે અંસુયા કહેશે તો જ હું મૂળ સ્વરૂપે પ્રગટ થઈશ. 3 દેવોની પ્રાર્થનાથી ભગવાન પ્રગટ ના થયા, પણ જેવી અંસુયાએ પ્રાર્થના કરી
ભગવાન મૂળ સ્વરૂપે પ્રગટ થયા, પોતાના વાહનો ઉપર બિરાજિત થયા અને અનુસૂયા માતાને બધા ભરપૂર આશીર્વાદો આપ્યા. બધા અનુસૂયા માતાએ એમને ખૂબ સરસ પ્રાર્થના કરી કે તમે ઘોડિયામાં ઝૂલતા હતા ત્યારે તો અમને બહુ આનંદ આપ્યો, પણ હવે તમે જશો પછી આ ઘોડિયું હવે ખાલી લાગશે. તમારો જે આનંદ છે, તમારે જે વાત્સલ્ય ભાવથી અમે જે તમારું લાલન પાલન કર્યું, આનંદ હવે અમારો જતો રહેશે. ભગવાને કીધું જતો નહીં રહે, તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ અને કાયમ માટે તમારે ત્યાં, અને એવો રહી પડીશ કે સતયુગમાં આવીશ પણ ત્રેતા દ્વાપર ને કળિયુગમાં હું તમારી પાસે હુવા રાત્રે આવીશ. આજે પણ દત્તાત્રેય ભગવાન મહુગઢ ઉપર અત્રિ ઋષિના આશ્રમમાં સુવા માટે આવે છે અનુસૂયા માતા પાસે. આજ પણ આવી રીતના આશીર્વાદ આપ્યા, દેવો ત્યાંથી અદ્રશ્ય થયા. અને પછીની જે કથા છે કે પછીથી અત્રિ અનુસૂયા માતાને આ નર્મદા કિનારો છોડીને મહુરગઢ ઉપર જવાનો એક પ્રસંગ ઊભો થયો. કે એટલે નિરંજને પૂછ્યું કે આ જે નર્મદા કિનારે એમને ભગવાન એમના ત્યાં ઘોડિયામાં આવીને ઝૂલ્યા, આટલા મોટા આશીર્વાદ મળ્યા, એ નર્મદા કિનારો છોડીને ત્યાં મહુરગઢ ઉપર કેમ ગયા? અલગ કહે છે નિરંજનને કે થયું તો એવું ભાઈ કે એ અરસામાં મહુરગઢ પાસે એની મહુરગઢની તળેટીમાં પૈઠણ નામનું એક ગામ છે, અને એ પૈઠણમાં આજે એને પ્રતિષ્ઠાન, એનું મૂળ નામ પ્રતિષ્ઠાન, આજે એને પૈઠણ કહે છે. ત્યાં કૌશિક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, એની પત્નીનું નામ હતું શાંડિલી, અને આ બેના નિમિત્તે એમને નર્મદા કિનારો છોડીને ત્યાં જવાનું થયું હતું. એમાં થયું હતું એવું કે કૌશિક જે હતો તે જન્મે બ્રાહ્મણ, પણ કુસંગનો એવો રંગ લાગ્યો તે દુરાચારી થઈ ગયો, વેશ્યાચારી થઈ ગયો, વ્યભિચારી થયો, વેશ્યાને ઘેર પડ્યો રહે, સંપત્તિ બધી લૂંટાઈ દીધી. એની પત્ની હતી તે મહાન ધાર્મિક પતિવ્રતા શિરોમણી હતી, બરાબર પતિને દેવ માનીને રહેતી હતી, પણ પેલો વેશ્યાને ઘેરથી આવે જ નહીં. બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ એટલે વેશ્યા એને કાઢી મૂક્યો એટલે પછીથી બીમારે થયો અને પૈસાએ ગયા. બધું જ્યારે હળે હળે થયો ત્યારે ઘરની પત્ની યાદ આવી, ફરતો ફરતો અથડાતો કૂટાતો ઘેર આવ્યો. એની પત્નીને એનામાં દેવ ભાવ હતો કે ભાઈ આ ભગવાન આવ્યો છે તો મને એની સેવાનો લાભ મળશે. પ્રેમથી સ્વાગત કર્યું. જોયું તો શરીરમાં કીડા પડી ગયા હતા, જીવડા પડી ગયા હતા. એને સુવાડે, નવડાવે, ગરમ પાણીથી એના ઘા સાફ કરે. સંપત્તિ તો બધી લૂંટાઈ આવેલો, કશું હતું નહીં ઘરમાં. યથાશક્તિ બિચારી જે કંઈક બતાવે, પાંદડા કૂટી કૂટીને મલમ બનાવીને લગાડે, વસ્ત્રો બદલે, પથારીમાં સુવાડે, પોતે ભૂખી રહીને એને ખવડાવે, અને આવી રીતની એની સેવા કરતી હતી. પેલા એ થયું કે આટલું બધું દુરાચારી છું છતાં એને મારા પ્રત્યે કેવો ભાવ છે. એકવાર એણે એવું કીધું કે જો ભાઈ તું મારી ગમે એટલી સેવા કરે પણ મને તો ઉઠતા બેસતા પહેલી જ દેખાય છે, આંખ આગળથી ખસતી જ નથી, મારે વેશ્યાને ઘેર જવું છે, મને લઈ જા તઈ કહેશ. સાંડી એની પાસે કંઈક દાગીના હશે કોઈક લગન વગન વખતના, એની પોટલી બાંધી. આ વખતે એણે પોતાના પતિ પ્રત્યે જરાય કુભાવ નથી આવ્યો. કેમ? દેવભાવ હતો કે મારે દેવની ઈચ્છા પૂરી કરવાની. બાકી કોઈ સ્ત્રી પોતાના ધણીને વેશ્યાને ઘેર લઈ જાય? કોઈ ના લઈ જાય. પણ એને એમાં દેવભાવ રાખ્યો કે ભાઈ ભગવાન દેવની ઈચ્છા છે તો લઈ જાઉં, મારે હું એની જે ઈચ્છા હોય તે એનું કર્યું એ ભોગવશે. કુપતિમાં પણ જો પત્ની દેવભાવ રાખે તો પત્નીનું કલ્યાણ થાય, પેલાને ભલે એના કર્મની સજા મળશે. ખભા પર બેહાડ્યો, વાહન તો હતા નહીં, અને વેશ્યાને ઘેર લઈ જવા માટે તૈયાર થઈ. ચોમાસાના દિવસો, બહુ વરસાદ પડેલો, રાત્રિનો સમય, ગામમાં તો રસ્તા નહીં, ઘૂંટણ સુધીનો કાદવ ગોલતી ગોલતી ધણીને ખભા પર બેહાડીને લઈ જતી હતી. ગામડામાં લાઇટો તો હોય જ નહીં, વીજળી થાય એના અજવાળે આગળનો રસ્તો જોઈ લે, પાછી થોડા આગળ ચાલે, ફરી પાછી ઊભી રહે. આવી રીતે અથડાતી કૂટાતી વેશ્યાના ઘર તરફ જતી હતી. હવે થયેલું એ વખતે કે રાજાના રાજમહેલમાં ચોરી થયેલી, અને ચોરો નાસી ગયા, તે પોલીસવાળાએ પકડ્યા હશે, પણ અંધારાનો લાભ લઈને ચોરો પોલીસના હાથમાંથી છટક્યા. પોલીસવાળાને થયું ચોર છટકી ગયા છે, એવું રાજાને કહીશું તો આપણને સજા કરશે. એટલે આ પોલીસવાળાએ ચોરો જેવા દેખાતા કોકને પકડ્યો અને રાજા પાસે લઈ ગયા. રાજા કે સૂડીએ લટકાવી દો, અને સૂડી ઉપર ચડાવી દીધો. હવે એ ચોર નહોતા, પણ માર્કંડેય ઋષિના શિષ્ય માંડવ્ય ઋષિ હતા. પણ એમની આકૃતિ અંધારામાં ચોર જેવી દેખાય છે, એટલે પોલીસવાળા એને પકડીને
સૂળી પર લટકાવી દીધા. આ તો મહાન તપસ્વી માર્કંડેય ઋષિ જે જીતેન્દ્રિય કહેવાય છે, જેમનું આયુષ્ય કલ્પોનું માનેલું છે. આપણે કોઈ છોકરાને આશીર્વાદ આપે ને તો કહે છે ને માર્કંડ આયુષ્માન ભવ. માર્કંડેય ઋષિ એટલું આયુષ્માન થા, એટલું બધું લાંબુ આયુષ્ય એના શિષ્ય હતા માંડવ્ય ઋષિ. તપોબળથી પોતાનું પ્રાણ ટકાઈ રાખેલો, પણ સોળીની વેદના તો થાય. એમાં અંધારામાં શાંડિલીય રસ્તેથી નીકળી. પેલા પોલીસવાળા તો એમને ફાંસી લટકાવી દીધા સૂળી ઉપર. પછી એમ કે સવારે આવીને એમને ઉતારીશું સૂળી પરથી ને એમનો શરીરનો અગ્નિ સંસ્કાર કરીશું, એવું સમજીને પોલીસવાળા પછી જતા રહ્યા હતા સૂળી પર લટકાવીને. અને એ રસ્તેથી આ શાંડિલી નીકળી અને અંધારામાં એના ખભા પર બેઠા એના પતિનો પગ પેલા માંડવ્ય ઋષિને લાગ્યો અને ધક્કો લાગ્યો. એક તો સૂળીની વેદના, એમાં ધક્કો લાગ્યો, ઝોલો આવ્યો એટલે વધારે ત્રાસ થયો. અને એમણે શ્રાપ આપ્યો કે આ કયો દુષ્ટ મને આટલો ત્રાસ આપે છે, આ જેણે મને આ ધક્કો માર્યો છે એ સવારે સૂર્યોદય થશે એટલે મરી જશે. શાપ આપી દીધો. શાંડિલીને થયું કે આ મરી જાય તો પછી કયા દેવની સેવા કરું. એટલે શાંડિલીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે જો મેં બરાબર કાયા વાચા મનથી બરાબર પાતિવ્રત્ય ધર્મનું પાલન કર્યું હોય તો હું આજ્ઞા ના આપું ત્યાં સુધી ફરી ઉદિત ના થઈશ. આવું કહીને એને લઈને તો વેશ્યાને ઘેર ગઈ. વેશ્યાને દાગીના આપ્યા, મનાઈ, એને ત્યાં રાખ્યો અને જેટલો સમય રાખવાનો છે એટલો સમય રાખીને પછી પાછી એને લઈને ઘેર આવી. અને આ બાજુ તો સૂર્યોદય થાય જ નહીં, દિવસો પસાર થયા. સૂર્યોદય ના થાય તો ધરતી ઉપરનો વ્યવહાર બધો અટકી જાય, પ્રલય થઈ જાય. દેવો ગભરાયા. આગેવાનીમાં બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે આ તો આપણું કામ નહીં, પતિવ્રતા સ્ત્રીની આજ્ઞા છે એટલે સૂર્ય નથી થતો. કોઈ પતિવ્રતા સ્ત્રી હવે વચ્ચે પડે તો જ કામ બને. તે બધા દેવોએ નક્કી કર્યું કે આપણે અનસૂયા માતાને વચ્ચે લાવો, એ વચ્ચે આવે તો કામ બનશે. તો બધા દેવો, બૃહસ્પતિ, બ્રહ્માજી બધા નર્મદા કિનારે અનસૂયા માતાના આશ્રમમાં આવ્યા. અને અત્રિ અનસૂયાને કીધું તમે ચાલો શાંડિલીને મનાવો, એ કહે તો ફરી સૂર્યોદય થાય અને આ સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે, નહીં તો પ્રલય થઈ જશે. અત્રિ અનસૂયા માતા આ સૃષ્ટિને બચાવવા માટે નર્મદા કિનારો છોડીને પૈઠણમાં આવ્યા. અને શાંડિલીને કીધું તો આ શું કરે છે, સૂર્યોદય થવા દે. પણ પેલી કહે કે સૂર્યોદય થાય ને મારો પતિ મરી જાય તો? અનસૂયા કે મને ફરી સજીવન કરીશ, મારી પાસે તપોબળ બહુ છે. અને પછી શાંડિલીએ અનસૂયા માતાના ભરોસે સૂર્યનારાયણને વિનંતી કરી તું ફરીથી ઉદિત થા. સૂર્યોદય થયો, કૌશિક મરી ગયો. અને વખતે ફરીથી પાછું અનસૂયા માતાએ પ્રાર્થના કરી કે કૌશિક પુનર્જીવિત પણ થાય, નિરોગી પણ થાય અને બુદ્ધિ પણ એની સુધરી જાય. આવી રીતના એ ફરી પુનર્જીવિત થવો જોઈએ. અને અનસૂયા માતાની પ્રાર્થના પ્રમાણે એ ફરીથી પાછો પુનર્જીવિત પણ થયો. એનો સ્વભાવ, બુદ્ધિ પણ સુધરી ગઈ, આરોગ્ય પણ મને મળ્યું અને કૌશિક આવી રીતના પુનર્જીવિત થઈ ગયો. અને પછી અત્રિ અનસૂયા માતાને થયું કે હવે અહીંયા આટલે સુધી આવ્યા છે દૂર, વાહનો તો હતા નહીં જમાનામાં કે બસમાં બેહીને પાછા નર્મદા કિનારે વાય. એટલે પછી થયું કે હવે અહીંયા જ રહી જાઓ, પ્રવાસમાં સમય બગાડવો એના કરતાં એટલા દિવસની ભક્તિ આપણી જશે. મહાપુરુષો સમયની કિંમત બહુ સમજે છે. સમયની કિંમત સમજે ને સંત થાય, અને સમયની કિંમત ના સમજે ને સંસારી થાય. સંતો બહુ એક એક પળની સમય કિંમત સમજે છે. એમને થયું કે પાછા જવામાં કેટલા દિવસો લાગશે, એના કરતાં અહીંયા જ રહીને બાકીનું જીવન અહીંયા તપશ્ચર્યા કરી જશે. એટલે એ લોકો પછી ત્યાં નજીકમાં આ માહુરગઢ જે પર્વત છે, સહ્યાદ્રી શિખર, ત્યાં પોતે આશ્રમ બાંધીને ત્યાં રહેવા માંડ્યા. અને ત્યાં જ પછી ભગવાનનો જન્મ પછીના અધ્યાયમાં થશે. અલગ કહે છે નિરંજન એટલે કૌશિકના નિમિત્તે એમને આવી રીતના ત્યાં આવવાનું થયું હતું. 2 અધ્યાયની વાત સાથે થઈ ગઈ છે. હા કે इति श्रीदत्तपादारविन्द मिलित ब्रह्मचारी पाण्डुरंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे पातिव्रत्य प्रभाव कथन नाम 7मोऽध्यायः समाप्तः। अवधूत चिन्तन श्री गुरुदेव दत्त।